પોતાની ખ્યાલ છે. થઈ જશે ને મેડમ? બાકી ઓડિયો રેકોર્ડિંગ દર્શાવવાની ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। प्रात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम यस्माच्छातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैतरीयकसारस्य मया नाम्हि व्याख्येयं सम्प्रणीयते। ॐ यः छन्दसा मृषभो विश्वरूपः ह्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधयाः शृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमां कर्णाभ्याम्बूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः। ॐ गोपाय ॐ शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विश्वरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मासि यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि यं वदिष्यामि तन्मामवतु तत् वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। હવે બ્રહ્માનંદ વલી પાંચમો અનુવાક હું બોલું છું, તમે ખાલી એક જ અનુવાક બોલું છું, તમે ખાલી રિપીટ કરશો. એમાં છે ને પેલા નથી, આપણે સ્વર નથી, તમે બધા સ્વર વાળું રાખો. હા, એમાં સ્વર નથી. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણિ તનુતે પિચ વિજ્ઞાનમ દેવા સર્વે બ્રહ્મચેષ્ટમુપાસતે વિજ્ઞાનમ બ્રહ્મચેદ્વેદ. બસ બસ આટલું જ કરવાનું છે આજે. ઓકે, આપણે ગઈ વખતેથી એટલે ઘણા વખતથી આપણું પંચકોશની ચર્ચા ચાલી રહી છે. આપણે અન્નમયનું વાત પૂરી કરી, પ્રાણમય કર્યું, પછી કર્યું તો કે આપણે મનોમય કર્યું, અને હવે ચાલે છે વિજ્ઞાનમય. તો વિજ્ઞાનમય જે છે એમાં આપણે જોયું એટલે
એ છે ને ભાષ્ય વિજ્ઞાનમયનું હું બોલું છું, આપણે ત્યાંથી બાકી હતું, એટલે મીન્સ ચાલી રહ્યું હતું. પેલા થોડું ભાષ્ય કરાવ એટલે તમને યાદ આવી જશે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે વિજ્ઞાનવાન હિ યજ્ઞમ તનોતિ. પેજ નંબર કેટલા છે? 125, 23, 24. 124. હા, 124. વિજ્ઞાનમ હિ યજ્ઞમ તનોતિ શ્રદ્ધાદિપૂર્વકમ અતઃ વિજ્ઞાનસ્ય કર્તૃત્વમ તનુતે ઇતિ કર્માણિ ચ તનુતે યસ્માદ વિજ્ઞાનકર્તૃકમ સર્વમ તસ્માત યુક્તમ વિજ્ઞાનમયઃ આત્મા બ્રહ્મેતિ. આપણું જે આખું જે ડિસ્કશન ચાલી રહ્યું છે તૈત્તરીય ઉપનિષદમાં, કે આપણે અજ્ઞાનને કારણે આપણી જાતને ખાલી શરીર માનીને બેઠા હોય, તો હવે આપણને શ્રુતિ ઉપનિષદ એવું બતાવે છે કે ખાલી આપણે શરીરના લેવલે નથી, એનાથી ઉપર, તો કે પ્રાણ જે છે એનાથી વધારે હાયર લેવલ છે. પછી પ્રાણથી ઉપર તો કે મન એનાથી વધારે છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે. અને હવે મનથી પણ વધારે શું છે તો કે બુદ્ધિ. બુદ્ધિ એટલે વિજ્ઞાનમય. હવે અહીંયા આગળ બતાવે છે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. એટલે આપણે બધા જ્યારે પણ કોઈ પણ કર્મ કરીએ ને, તો એની પેલા વિચાર હોય. સપોઝ તમારે અહીંયા પ્રવચનમાં આવવું છે, તો પ્રવચનમાં આવવાનું કર્મ કરો છો તમે. તમારા વાહનમાં બેસીને આવો છો, તમે રિક્ષામાં બેસીને આવો છો, ટુ વ્હીલરમાં આવો છો, વોટેવર જે બી. પણ તમે અહીંયા પ્રવચનમાં આવવાનું નક્કી કર્યું કે આ લોકો ઓનલાઈન ભણતા હોય તો એનું પોતાનું કોમ્પ્યુટર કે પોતાનું મોબાઈલ ખોલીને પોતે ઝૂમમાં જોડાય, એ કર્મ છે. એમ કે તમે પોતાનું કોમ્પ્યુટર ચાલુ કરો, કે તમે અહીંયા આવો, એ કર્મ છે, બરાબર. હવે તમે તમારો અનુભવ કે કર્મ કરતા પહેલા તમે વિચાર કર્યો તો કે એમને મજા આવી ગયા? વિચાર કર્યો તો ને? શું તો કે લાઈક આગલા દિવસે શનિવારે સાંજે સૂતા હોય એ પેલા વિચાર કર્યો, ભાઈ આપણે 8 ક્લાસ શરૂ થઈ જાય પહોંચવાનું છે, અને એની પેલા આપણે ઓમકારેશ્વર ભગવાનને પૂજા કરશું કે પગે લાગશું. તો તમે પ્લાનિંગ કર્યું છે, વિચાર કર્યો છે, તો તમે પ્રવચનમાં આવી શક્યા. ઇન અધર વર્ડ યુ કેન સે કર્મ પહેલા જ્ઞાન જરૂરી છે. ગૃહિણીને રસોઈ બી બનાવી છે, રસોઈનું કર્મ, તો કાયમની એની સમસ્યા શું બનાવવું, કાયમ શું બનાવવું, અને પોતાને ન વિચારવું એટલે બધા ઉપર ઢોળે કે શું બનાવવું. પછી ઓલા એમ કે ને સપોઝ કે હા તો સન્ડે ઇવનિંગ હોય ને તો એમ કે સારું તો ઢોસા બનાવી દે, પણ એના માટે તો ખીરું ન જોઈએ, બેટર તો જોઈએ ને, ક્યાંથી થાય? તો સારું કઈ નહીં, તો તું છે ને એક કામ કર, સ્ટફ પરાઠા બનાવી દે. એટલા બધા શાક ક્યાં મારી પાસે? બટેટા નથી. એટલે અલ્ટિમેટલી એને નક્કી જોયું કે ખીચડી જ કરવી છે. પણ પોતે પૂછીને, કારણ કે એને કર્મ કરતા પહેલા જે અહીંયા જે વૈચારિક પ્રક્રિયા છે, વિચારવું પડે, જ્ઞાન જરૂરી છે. ભલે નાનું તો નાનું, પણ જ્ઞાન તો જરૂરી છે ને. એટલે કોઈ પણ કર્મ જ્ઞાન વિના સંભવી જ ન શકે, કોઈ પણ કર્મ. એટલે અહીંયા આગળ એવું કહે છે કે વિજ્ઞાનમય છે ને એની પાસે બધું જ્ઞાન છે. એટલે અન્નમય એટલે આપણું વ્યક્તિત્વ જે
ફિઝિકલ બોડી, શરીર સુધી છે દેટ ઇઝ અન્નમય. અને આપણને એવી ભ્રાંતિ થઈ જાય, એવા પ્રકારની ગેરસમજ થઈ જાય કે હું ઇક્વલ ટુ શરીર, શરીર ઇક્વલ ટુ હું. તો એ અન્નમય શરીર જે છે આપણા માટે કોષ બની જાય. અર્થાત કોષ એટલે શું? કોષ ઈ ઢાંકવાનું કામ કરે. ધારો કે તલવાર છે તો તલવાર ઉપર મ્યાન ચડાવેલી હોય, ઉપર આમ આખું એક મ્યાન કબર હોય, કબર હોય, તો ઈ મ્યાન જે છે એ તલવાર જે છે ને ઢાંકી દેશે. એમ આપણને એવી ગેરસમજણ કે હું તો શરીર જ છું, એ ગેરસમજ હું સચ્ચિદાનંદ આત્મા છું એ જ્ઞાનને ઢાંકી દે, મારા સાચા સ્વરૂપને ઢાંકી દે. એટલે શરીર, હું મને શરીર માનું, હું મને પ્રાણ માનું, હું મને ઇમોશન્સ એટલે કે મન માનું, એટલે શું થાય કે આપણું સાચું સ્વરૂપ ઇન ધ પ્રોસેસ ઢંકાઈ જાય. અને ઢંકાઈ જવાને અન્નમય કોષ કે, પ્રાણમય કોષ કે, મનોમય કોષ કે, એ આપણે બધી ચર્ચા અગાઉ કરી. હવે વિજ્ઞાનમય એટલે આપણું અસ્તિત્વ જે છે એ શરીર, મન અને પ્રાણથી હજી હાયર લેવલે છે. તો વિજ્ઞાનમયને પહેલા તો વર્ણન કર. વિજ્ઞાનમય કોણ છે ભાઈ? આપણી અંદર જે બૌદ્ધિક વ્યક્તિત્વ છે શું ભાઈ? તો કે એ બધા વિચાર કરે. વિજ્ઞાનમય બધું વિચાર કરે. કોઈ પણ કર્મ કરતા પહેલા વિચારે. એટલે મેં તમને એ હોમવર્ક આપ્યું હતું કે તમારે એ હોમવર્ક કરવાનું છે કે તમારી અંદર લાગણીઓ પાવરફુલ છે કે બુદ્ધિ પાવરફુલ છે. તમારે ખાલી વિચારવાનું કે લાગણી પાવરફુલ કે બુદ્ધિ પાવરફુલ. એટલે જે કર્મ કરતા પહેલા બહુ વિચારે નહીં, પછી બહુ વાર સોરી 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 કેવું પડે, અરે રે મારથી બોલાઈ ગયું, મારું કહેવાનું નહોતું, હા મેં કીધું પણ મારથી થયું નહીં, પણ મને આમ. એનો અર્થ એમ કે એની અંદર કયું પાસું વધારે પાવરફુલ છે? ઇમોશન્સ. ગુસ્સો પણ ઇમોશન છે. મારાથી બોલાઈ ગયું, પછી તો મારાથી થઈ ગયું, પછી તો મારાથી ભૂલાઈ ગયું. ઓલ કે વ્યક્તિ જે છે ઈ સાવ, જેને કહ્યું કે બૌદ્ધિક લેવલે જીવતી જ નથી, આવેગોના લેવલે, લાગણીઓના લેવલે, વિચારના લેવલે નથી જીવતી. એટલે ઘણી વાર એવું કે તો બહુ સ્ત્રીઓને સાંભળવું ન ગમે, પણ એમ કે પુરુષ બુદ્ધિ પ્રધાન, સ્ત્રી લાગણી પ્રધાન. બહુ સાંભળવું ન ગમે, પણ એવું જરૂરી નથી. મોટે ભાગે એવું હોય કે પુરુષ બુદ્ધિ પ્રધાન હોય, પણ પુરુષો ઘણા એની પોતે વિચાર શક્તિનો ઓછો ઉપયોગ કરે અને આવેગો વધારે એની અંદર કબજો લેતા હોય, એવું બને. પણ આમ મોટે ભાગે વિભાગીકરણ સાચું છે. એટલા માટે ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં એવું કીધું છે કે સ્ત્રીઓ જે છે એને આત્મજ્ઞાનમાં થોડી ડિફિકલ્ટી છે. એમ કે સ્ત્રીઓ, વૈશ્ય, શૂદ્રો, એમ કે આ બધા લોકોને થોડી ડિફિકલ્ટી છે. શા માટે? તો કે એનું જે વ્યક્તિત્વ જે છે એને મનોમયથી ડેવલપ નથી કર્યું. આગળ મનોમયથી જે આગળ ડેવલપ કરવાનું હોય ને, ઇવોલ્વ થવાનું હોય, એ નથી કર્યું. બધાને એવી ભગવાને આપી છે કે એવું નથી કે તમારે લાગણીઓ પાસે સીમિત થઈ જવું. લાગણીઓને ડિલીટ કરવાની વાત નથી કરતી. હું ખાલી એટલું જ કહું છું કે તમારી લાગણીઓ ને તમે હેન્ડલ કરો છો કે લાગણીઓ તમને ફોર્સફુલી ઢસડી જાય છે, એ તમને હેન્ડલ કરી જાય છે, એ તમને રાઈડ ઉપર ક્યાંય ને ક્યાંય ભગાવીને લઈ જાય છે. ઇમોશન્સ જશે ને, ઇમોશન્સ તો રહેશે, પણ ઇમોશન્સ ઉપર તમારા વિચારનો ટોટલ કમાન્ડ છે કે નહીં, એ રોજે રોજ પોતાની જાતને પૂછો. એટલે વિજ્ઞાનમય જે છે એ આ બધાની ઉપર છે, વિચાર છે એ બધા ઉપર છે. પોતાનું ડિસિઝન પાવર, યથા યોગ્યની સમજ, દેટ ઇઝ વિજ્ઞાનમય. વિજ્ઞાનમય પાસે બધું છે, એવું નથી કે નથી, છે, ખાલી એટલું છે વાપરતા નથી. એટલે ઘણી વાર આમ ઇરિટેટ થાય ને, અરે પણ બુદ્ધિ તો વાપર થોડી. આવું બધા ઇરિટેટ થઈને કે ને, તો નથી એવું નથી, બધા પાસે છે. પણ વિજ્ઞાનમયનું કામ એવું છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. એટલે આપણે ઘણા નો કઈ, ઘણી વાર નો કઈ કટાઈ જશે, હવે વાપરો વાપરો કઈ. ખરેખર બુદ્ધિ એ એવું ધન ભગવાને આપેલું છે. ઓનેસ્ટલી
જેટલું જેટલું એને વાપરો એટલું વધે. એમ કે તમે જે દુનિયાવી ધન છે એ વાપરો તો ખૂટી જાય. બુદ્ધિરૂપી ધન જેટલું વાપરો એટલું વધે, ઇન ધેટ સેન્સ કે તમારી બુદ્ધિ વધારે ને વધારે શાર્પ થતી જાય. અને ખરેખર લોખંડની જેમ તમે નો વાપરો એટલે કટાઈ જાય. તમને વાપરો નહીં તો કોક વાર એવું થાય કે તમે તમારું નામે ભૂલી જાય. મોબાઈલ નંબર તો કોઈને પોતાને ઘણી વાર યાદ ન. હું પૂછું ને કે મોબાઈલ નંબર તો અહીં પાછળ છે ને આમ ચીટકાડીને ઉપર પેલું લગાડેલું હોય, ટેપ લગાડેલું હોય, તો પોતાનો મોબાઈલ નંબર યાદ. એક જમાનો એવો હતો કે જયારે આમ કરીને ઓલામાંથી કરવાના હતા ને લેન્ડલાઈન થી ફોન, તો બધાને પોતાના તો યાદ રહે, પણ બધા સગાવાલાના લગાડીની બી બાય થઈ જાય. હવે ખરેખર જે યાદ રાખવું, રિમેમ્બરિંગ, રિકોલ, એ બધા વિજ્ઞાનમય એના લક્ષણ છે કે યાદ રાખવું, પછી ઈ જ પાછું આપણે ફરીથી ઈ મેમરી આપણે તાજી કરવી, પછી એનાલિસિસ કરવું, પછી તફાવત જે છે ઈ સમજી શકવું. તફાવત સમજી શકવું એ બહુ જ હાયર લેવલની બુદ્ધિ છે. અમુક લોકોની તફાવત જ ભાન ન પડે. એમ કે સપોઝ હું તમને એમ કહું કે મારી પાસે એ લોકો ભણે છે ભગવદ્ ગીતા, તો મને એમ ઘણી વાર એમ થાય કે અમને શું કેવું મને ખબર નથી, મને એનામાં શબ્દ જ નથી ખબર કે હું જે તમને લોકોને ભગવદ્ ગીતા કે ઉપનિષદ ભણાવું છું, મેં તમને અત્યારે વંચાવડાવ્યું શાંકર ભાષ્ય છે. એટલે આદિ શંકરાચાર્યજી આખી ભગવદ્ ગીતા ઉપર અને 10 ઉપનિષદ ઉપર, ઈશકેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, છાંદોગ્ય, બૃહદારણ્યક, આ બધા ઉપર એને એક એક મંત્રના એક એક શબ્દ ઉપર વ્યાખ્યા કરી છે, ડિફાઇન કરેલા છે. અને ઈ તમને હું ભણાવું છું. હું મનગઢત નથી ભણાવતી. અત્યારે હું તમને વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે વિજ્ઞાન વાનહી યજ્ઞમ તનોતિ શ્રદ્ધાદિ પૂર્વકમ અતઃ વિજ્ઞાનસ્ય કર્તૃત્વમ તનુતે ઇતિ. તો એ સંસ્કૃતમાં છે. હું તમને એનું સરળ ગુજરાતી કરીને સમજાવું છું. હું મારું ઘરની ધોરાજી નથી હલાવતી, મારા કોઈ ઊંચા વિચારો નથી. બધું આદિ શંકરાચાર્ય જે આપ્યું છે એનું ઉત્કૃષ્ટ, એને કીધેલું હું તમને કહું છું. કારણ કે આપણા સનાતન ધર્મના ઉદ્ધારક કોઈ હોય. બહુ બધા મોગલ અને મુસ્લિમે જે આપણને બ્રિટિશરોએ ભયંકર રીતે આપણી સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, જેટલા બી વિધર્મીના આક્રમણ સામે આપણા સનાતન ધર્મને એઝ ઇટ ઇઝ ફરીથી આપણી સુધી પહોંચાડ્યું હોય, તો આદિશંકરે. આદિશંકર સિવાય તમે કોઈ ભગવદ્ ગીતા કે ઉપનિષદનો એક પણ શ્લોક ક્યારેય શીખી ન શકો. તો હું તમને ઈ ભણાવું છું. પછી ઈ ભણાવવા માટે, તમને સમજાય એના માટે દાખલા દલીલો આપું, ધેટ ઇઝ અનધર થિંગ. કારણ કે વિષય જરાક ટેકનિકલ હોય, થોડુંક પેલું હોય, તો હું એને સરળ બનાવવા માટે હું બધું કરું, ઈ વાત જુદી છે. તો મને અમુક લોકો એમ કે મને આમ મારી સરખામણી કરે કે તમે એક્ઝેક્ટ આના જેવું તમે ભણાવો છો, અને એમાં રજની સહી આવી જાય અને એવા કોઈ બી આવી જાય. હવે ઈ બધા સાથે અમારે દૂર દૂર સુધી નાતો નથી, નાવા નીચોવાનો સંબંધ નથી. ઈ લોકો એવું કહી શકાય કે અમે ભણાવીએ છીએ એના તદ્દન વિરોધી લોકો છે. કારણ કે અમે લોકો ટ્રેડિશનલ લોકો છીએ, અમે એક્ઝેક્ટલી વૈદિક લોકો છીએ. આપણી પરંપરાને ચુસ્તપણે વળગેલા લોકો છે. અમે મોર્ડન લોકો નથી. તો ઈ મોર્ડન લોકો જેને કોઈ ગુરુ નથી, ઈ લોકો પાસે વાકચાતુર્ય હોય, ધેટ ઇઝ અનધર થિંગ. હું અહીંયા વાકચાતુર્ય રજૂ નથી કરતી, હું પરંપરા આપું છું તમને. કઈ પરંપરા? તો કે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ભગવાન સદાશિવથી ચાલી આવતી, જેની મધ્યમાં સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં, જેની મધ્યમાં આદિશંકર એક ઝળહળતા સૂર્ય રૂપે જે રહેલા છે. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ, આ બધા ગુરુ પરંપરા જે છે એની હું એક અવિચ્છિન્ન, ક્યાંય બી તૂટેલી નથી એવી હું કડી છું. એટલે અમે બધા ચુસ્ત રીતે ટ્રેડિશનલ લોકો છીએ, અતિશય સંપ્રદાયવિત ગુરુ છીએ.
એક પણ અત્યારના મોડર્ન ગુરુ સાથે સરખામણી કરવી એનો અર્થ એમ કે તમને તફાવત ખબર જ નથી. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે રિયલ ગોલ્ડ અને બગસરાનું સોનું ભાન નથી. બગસરાની ઇમિટેશન જ્વેલરી બગસરાની અને રિયલ ગોલ્ડ નો તમને ફરક નથી. અને તમે મને વખાણ ન આવડતા હોય તો ન કરે. તમે મને એમ કહો આ તમારી પાસે એમ કે સોનાની માળા છે ને માતાજી રુદ્રાક્ષ એક્ઝેક્ટ બગસરા છે. એટલે મને કયો ત્યારે મને એવું લાગે કોઈ ખરાબ છે એવું નથી કહેતી, પણ હા એક કઈ વ્યક્તિ સંપ્રદાયવિત નથી, એક કઈ વ્યક્તિ સનાતન ધર્મની અવિચ્છિન્ન ધારા સાથે જોડાયેલ નથી. બધા પોતપોતાના વિચારો આપે છે. તો ક્યારેય ભગવાનના શ્રીમુખેથી નીકળેલી ભગવદ્ ગીતા કે વેદના મંત્રો નો ન્યાય હું આપું એવું મારી તાકાત જ નથી. હું તો ખાલી શંકરાચાર્યજીનું એટલું હું બોલું છું, એને જે કીધું એ કહું છું. ભગવાનના શ્રીમુખેથી જે શબ્દો છે, જે આદિશંકરે ડેફિનેશન આપી છે, એ હું તમને સરળ કરીને સમજાવું છું. મારી એ કઈ વસ્તુ નથી. કોઈ આદિશંકર થી ભણાવતા હોય એની યાર તમે મને સરખામણી કરો તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે બુદ્ધિ વિજ્ઞાનમય કોણ છે? તો કે ગ્રહણ શક્તિ એનામાં છે. પછી એ બધું યાદ રાખે ને પાછું વળી જ્યારે બી જરૂર છે તો એ રિકોલ કરી શકે. એને તફાવત ફરક છે, ફરક ખબર પડે છે કે આ વ્યક્તિ જે છે એ સંપ્રદાયવિત ગુરુ છે અને આ બધા મોડર્ન બધા લોકો છે. મોડર્ન એ શું કે છે એની માં ચર્ચા નથી કરવી, કારણ કે શું કે છે એ સાંભળવાની પણ બધામાં તાકાત હોતી નથી. પણ હા એ આ તો નથી, એ ભગવદ્ ગીતા કે ઉપનિષદ નથી, શું મને નથી ખબર. એટલે વિજ્ઞાનમય જે છે એનો આપણે એઝ અ વિજ્ઞાનમય આપણી જે બૌદ્ધિક એબિલિટી છે, જે ટ્રેઝર ભગવાન આપ્યો છે, બુદ્ધિરૂપી મહાન ખજાનો આપેલો છે, જેટલું આપણે એનો યુઝ કરીએ એનો અર્થ એમ કે તમે મનોમયથી ઉપર ઉઠ્યા છે. કે હવે આપણા જીવનમાં લાગણીઓનો કંટ્રોલ નથી, લાગણીઓ જે છે એ હાવી થઈ જતી નથી. આપણે ગુસ્સામાં આવીને કઈ કરતા નથી, પણ એની ઉપર બુદ્ધિનો કંટ્રોલ એટલે શું? વિવેક આપણને કે અત્યારે મૂંગા રહેવાય. આપણે બોલે ના બોર નથી વેચવા. નો બોલ્યામાં બે કહેવત છે ને એમાં આપણે ન બોલ્યામાં 9 ગુણ જો પાલન કરો ને તો લાઈફમાં પસ્તાવાનું ઓછું આવે. પણ તમે એમ કે માતાજી બધું ખબર છે તોય બોલાઈ જાય, ગુસ્સો આવે ને ત્યારે. એનો અર્થ શું છે? કે આપણી અગર મનોમય નો રાજ વધારે છે, વિજ્ઞાનમય નું નથી. એટલે આ તમારા બધા માટે હોમવર્ક છે કે મનોમય થી ઉપર ઉઠવાનું છે. વિજ્ઞાનમય પાસે વિવેક છે, સમજ છે, આવું ડિસ્ક્રિમિનેશન પાવર છે, સમજી શકે કે ના આ આમ છે, આ આમ છે. એટલે બહુ મોટા ભાગના લોકોમાં તફાવત કે આપણને શું મળી રહ્યું છે, આપણે મૂળ તત્વ 4 વેદ જે છે, જે 4 વેદને પ્રમાણ ગણીને જે બધું કરી રહ્યા છે એની પાસે છીએ, કે જે વ્યક્તિને ભગવાન બનાવી દીધું છે એવી વ્યક્તિ પાસે આપણે પહોંચ્યા છીએ. જે પર્સન સેન્ટ્રિક કલ્ચર અને પ્યોર આપણા 4 વેદ, આપણા થડ ને આપણા મૂળને પકડીને જે આપણને જ્ઞાન આપી રહ્યા છે ત્યાં પહોંચ્યા છે. એટલે એ બુદ્ધિની બધી શાર્પનેસ છે, અને જેટલી વિચાર શક્તિનો ઉપયોગ કરી એટલી વિચાર શક્તિ શાર્પ થશે. એટલે કે છે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. વિજ્ઞાન જે છે વિજ્ઞાનમય પાસે તો કે જ્ઞાન છે, વિજ્ઞાનમય જે છે એટલે કર્તૃત્વ. મારે આ વૈદિક કર્મ કરવું છે. સપોઝ આપણે મહાશિવરાત્રી હતી તો તમને ખબર છે કેમ, હા અમારે ત્રિમશતી હોમ કરવો છે. શા માટે કરવો છે? તો કે તમને શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા વિજ્ઞાનમયમાં છે. શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે. શ્રદ્ધા જે છે એ ઇમોશન્સ નથી. ઇમોશન્સ નું કેવું છે ખબર છે? એ આવે ને જાય, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. પછી તો કે આઈ એલાવ યુ ટુ ગો. હવે જાઓ ભાઈ, બ્રેકઅપ બ્રેકઅપ બ્રેકઅપ.
એટલે જે આઈ લવ યુ કહેતા હોય કાલે આવી રીતે બી કરે. એટલે તમે જોજો આમ એવા પ્રેમના ઉભરા આવે, એવા પ્રેમના ઉભરા આવે. અને એ જ છોકરા છોકરીઓ પછી 2, 5, 7 વર્ષ પછી કે આપણે એમ કહીએ ને કે એની યાર હગાઈ થઈ ગઈ, ના રે ના, કે 10 વર્ષ પછી બ્રેકઅપ થઈ ગયું. હમણાં મને એક છોકરી વાત કરતી, 10 years પછી, 10 વર્ષમાં ઈ લોકો ડેઈલી 5 કે 7 વાર તો ઝઘડતા હતા. તો હું એને છેલ્લા લગભગ 5 વર્ષથી કહેતી હતી કે ભાઈ આટલા બધા ઝઘડા થતા હોય તો નહીં હાલે તમારું, અને જેટલું આપણે એમાંથી જલ્દીથી મુક્ત થાય તો આપણે નવી લાઈફ શરૂ કરવામાં સરળતા રહે. એટલે લાગણીઓને તો એવું છે કે અત્યારે આમ બાજુ વહી તો આજે આમ બાજુ વહી. જે સ્થાયી છે એ બુદ્ધિએ લીધેલા નિર્ણયો છે, ત્યાં આપણું કમિટમેન્ટ છે. એટલે જ્યારે મને એમ કે વિજ્ઞાનમય જે છે એનામાં કર્તૃત્વ છે, મારે કરવું છે. મારે કરવું છે એટલે શું? તો કે હું યજ્ઞ કરીશ ત્રિમશતી. શા માટે? તો કે શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા બુદ્ધિનો ગુણ છે. એ આવે જાય નહીં, આવે જાય એનો ગુરુ માટેની શ્રદ્ધા, ભગવાન માટેની શ્રદ્ધા, શાસ્ત્ર માટેની શ્રદ્ધા. શ્રદ્ધા બુદ્ધિનો ગુણ છે અને કાયમી રહે. પણ જેને એવું થાય ને કે એટલે ભગવાન આટલું ન કર્યું, અમારે પૂજા પૂજા નથી કરવી, તો દેટ ઇઝ નો શ્રદ્ધા. જસ્ટ થોડી ઘણી કંઈક વિશ્વાસ કે આસ્થા કંઈક હતું એમ જ. શ્રદ્ધા જે છે એવી છે જે પેલા ભજનમાં પાનબાઈ એમ કે ને, મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે પાનબાઈ, તો એ ક્યારે ઈ ડગે નહીં. જ્યારે બી બહુ જ વિપદ આવે તો બી એને ખબર પડે કે હા આપણે કંઈક વાવેલું હશે માટે આવ્યું. તરત જ ભગવાન જે છે એ તો હવે હાવ ક્રૂર છે ને ભગવાન તો નકામો છે, મારું તો સાંભળતો જ નથી ને, ઓલા તો કેટલા એને બધા કાવા દાવા ખટપટ કરે છે તો એને તો કઈ કરતો નથી, મારી હારે જ કરે છે. તો દેટ ઇઝ નોટ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે એનો રાજા હરિશ્ચંદ્ર હોય કે યુધિષ્ઠિર હોય, કેટલી વિપદ આવે, કેટલી વિપદ આવે, આમ જેને કહેવાય ને કે કોઈ એનું માપ નહીં. ને આપણને એવું થાય કે હરિશ્ચંદ્રની કથા જે છે એ તો કદાચ ભાગવતમાં હશે, એકચ્યુઅલી મહાભારતમાં છે. મહાભારતમાં યુધિષ્ઠિર ઋષિને સત્સંગમાં પૂછે છે કે આ રોજ આ 13 વર્ષ સુધી મને છૂટા વાળ એના દેખાડે છે અને મને રોજ મેણા મારે છે કે આ કેવો પતિ છો, તારા હોવા છતાં મારી લાજ લૂંટવાની કોશિશ કરી આ લોકોએ, કૌરવોએ. તો મને એટલું દુઃખ થાય છે, એટલું દુઃખ થાય છે, વાત જવા દો. તમને લાગે છે આ પૃથ્વી ઉપર મારાથી વધારે કોઈ દુઃખી હોય? ઋષિને પૂછે છે સત્સંગમાં. ઋષિ કે સવાલ જ નથી, તારાથી વધારે એક દુઃખી વ્યક્તિ હતી, તારાથી બી વધારે જેની ઉપર મુશ્કેલી આવી એવી વ્યક્તિ હતી, અને એવો એક રાજા હતો જેનું નામ હરિશ્ચંદ્ર છે. એટલે મહાભારતમાં હરિશ્ચંદ્રની કથા છે. એટલે એનો કે વ્યક્તિ જે છે એને શ્રદ્ધા જે બુદ્ધિનો ગુણ છે એ ન હોય તો વિપદ આવે એટલે તરત જ એ જે ભગવાનનું જે કઈ નાનું મોટું કામ કરે, પુણ્યના કામ કરે, એ બધા બંધ કરી દે. પણ આપણા જીવનમાં જે કોઈ વિપદ આવે છે, દુઃખ આવે, તકલીફ આવે, ઇમોશનલ જે કઈ પેઇન આવે, એ એમનેમ ક્યારેય આવતું જ નથી. એક્ઝેક્ટલી આપણે વાવેલું છે તો જ આવે. હવે આપણે વાવેલું છે અને તમે એની સામે વિરોધ કર્યા જ કરો, વિરોધ કર્યા જ કરો. એનો દુઃખ આવે છે, બરાબર, કઈક રોગ આવ્યો, કઈક ધંધામાં મુશ્કેલી આવી, સગાવાલાની કઈક તકલીફ આવી, છોકરાઓની સ્ટડીઝમાં કઈક પ્રોબ્લેમ આવ્યું, કઈ બી થયું. અત્યારે બહુ બધી જગ્યાએ હું જોઉં કે પોતાના બાળકોના લગ્ન થઈ જાય પછી લગ્ન જીવનમાં વારે વારે અપ્સ એન્ડ ડાઉન આવતા હોય છે. પહેલા કેવું હતું કે લગ્નમાં એક પ્રકારનું ટોટલ કમિટમેન્ટ હતું. અત્યારે તું નહીં તો ઓર સહી, લગ્નના 2 વર્ષ પછી એવું કે, અને 10 વર્ષ પછી એવું કે, 2 છોકરા ત્યાં પછી એવું કે, અને ભાગી બી જાય. તો દુઃખ તો જેને કહેવાય ને કે એવું ખબર જ નથી ક્યારે કઈ દિશામાંથી કેવા પ્રકારના દુઃખ આવશે કોઈને ખબર નથી. હેલ્થ ના આવી શકે, બાળકોના લગ્ન જીવનના ભંગાણ ના આવી શકે, નોકરી ધંધા ના આવી શકે, દુઃખ તો છે જ, મુશ્કેલીઓ તો છે જ. તો એવે વખતે જો આપણે ભગવાનને એવું કીધા કરીએ કે ભગવાને કેમ મોકલ્યું, ભગવાને કેમ મોકલ્યું, ભગવાન કેમ આવું કરે છે, એનો અર્થ આટલો જ છે કે આપણને ભગવાનના કાયદા કાનૂનમાં
ભગવાનના કર્માધ્યક્ષપણામાં બિલકુલ શ્રદ્ધા નથી. જે ભગવાન આખું બ્રહ્માંડ ચલાવવા માટે રત્તી વારની પણ ભૂલ ન કરે, તો આપણા બાળકના લગ્ન જીવનમાં ભંગાણ આવ્યું તો ત્યાં ભગવાન ભૂલ કરે? જ્યારે બી ખૂબ જ મુશ્કેલી આવે છે એનો અર્થ એમ જ છે કે આપણે આ જન્મમાં કે જન્મો જન્માંતરમાં એવા પાપ કર્મ વાવેલા છે જે અત્યારે ઉગ્યા. યુ નો, જેવું વાવીએ એવું લણીએ. અગર આપણે આંબા વાવીએ, જો અત્યારે આપણે આ કમ્પાઉન્ડ વોલ છે ને, આખી કમ્પાઉન્ડ વોલમાં કેસર આંબા વાવ્યા છે. હા, દેખાતા નથી, મેં એની આસપાસ બીજા કલરફુલ ફૂલો વાવી દીધા છે, કારણ કે આંબાને વધતા વાર લાગે ને. તો વાવી અને એકય દિવસ એવું નહીં કે આંબા ઉપર મારી નજર ન હોય. એકદમ એને આમ નાના બચ્ચાની જેમ હું એની કેર કરું, એકદમ કેર કરું. એક એક આંબાને જઈને પૂછું કે તું બરાબર છો ને? ખરેખર લિટરલી, કે જો તને કઈ તકલીફ હોય તો મેં તને ખાતર આપશું, પાણી આપશું. હવે આફ્ટર યુ કેન સે લાઈક 5, 6, 7 years પછી એકદમ બ્યુટીફુલ બધું એ ફળ આપવા માંડે. તો એવું કેવી રીતે થયું? તો કે રોજે રોજ એની કેર કરી, રોજે રોજ એને પ્રેમ કર્યો, તો રોજે રોજ એના માટે જરૂરી આપણે મહેનત કરી હતી. તો જો આંબા વાવ્યા છે તો એના આપણને મીઠા ફ્રૂટ બી મળે. અને ઘણાના ગાર્ડન મેવાય જોયા છે કે એટલું નિંદામણ થઈ જાય, વીડિંગ, એની કોઈ કેર ન કરે, એને નિયમિત પાણી ના આપે. અને ઇવન મોટા મોટા આંબા હોય ને, 10 years 15 years, તો એ મને ફરિયાદ કરતો, માતાજી અમારે કઈ મોર બેસતો જ નથી, મેંગો આવતી જ નથી. અરે પણ તમારે વાવ્યા પછી બી એની માટે કઈ કર્મ કરો. એટલે જે બી લોકો પુણ્ય કર્મના આંબા વાવ્યા કરે એના જીવનમાં તો કે મીઠા ફળ મળ્યા કરે. પરંતુ જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલી આપે છે, એનો અર્થ શું થયું? તો કે આપણે પુણ્ય કર્મ વાવ્યું નથી. પરંતુ આપણે શું કરીએ? તો કે આપણે આઈધર આજુબાજુના લોકો પર બ્લેમ કરીએ કે ઈ આવા છે, પેલા આવા છે, એને મને આમ કર્યું. તો ઈ બ્લેમ કરો ને એટલે પાછા તમે કાંટા વાવો છો. કર્મ તો બાંધો છો બીકોઝ યુ બ્લેમ અધર્સ. એકચ્યુઅલી આપણી જીવનની મુશ્કેલી માટે કોઈ રિસ્પોન્સિબલ હોય તો ખાલી આપણે ને આપણે જ છીએ. નોબડી ઇઝ રિસ્પોન્સિબલ ફોર અવર પેઇન. એ ચાહે ફિઝિકલ હોય, ચાહે ફિનાન્સ હોય, ચાહે ઇમોશનલ હોય, કોઈ બી પેઇન માટે નોબડી ઇઝ રિસ્પોન્સિબલ. ભગવાન પણ નથી, આજુબાજુના લોકો. એટલે તમે જેટલું બ્લેમ ગેમ કર્યા કરો ને, ઓનેસ્ટલી કર્મો બંધાય છે. અને સાથે સાથે આપણે જે નિયમ રૂપે ઈશ્વર છે એની સાથે રેઝિસ્ટ કર્યા કર્યું, એની યાર વિરોધ જ નોંધા કર્યું. ધારો કે તમારા ઘરમાં આમ કે નાના હોય ત્યારે મમ્મી પપ્પાએ કોઈ નિયમો બનાવ્યો કે પ્રેયર કરીને જ જમવાનું, હોમવર્ક કરી, તો એ નિયમ હોય તો તમે એની યારે ઝગડ ઝગડ કરો. તો મા બાપ એમ કે અરે ભાઈ તારા હિત માટે છે. એમ ભગવાન આપણા માતા પિતા છે, એને એ નિયમ રૂપે છે, કર્મ અને કર્મફળના નિયમ રૂપે છે. હવે ઈ જયારે કર્મફળ મોકલી રહ્યો છે તો તમે ખુશી ખુશી કર્મફળ નથી સ્વીકારતા, એનો અર્થ શું થયો? તો કે એના કાયદા કાનૂન માટે શ્રદ્ધા નથી, ડાઉટ છે. એટલે શ્રદ્ધા છે બુદ્ધિનો ગુણ છે. એટલે વ્યક્તિ ક્યારે ખૂબ જ સમર્પિત થઈને પ્રેયર કરે, યજ્ઞ કરે, પછી પોતે શાસ્ત્ર ભણે, ગુરુ સેવા કરે, એ બધું ક્યારે કરે? તો એનો વિકાસ થયો હોય. ઘણી વાર આ લોકોને સવાલ થાય, અલ્પાને બધા સવાલ, બધા કેમ ગુરુ સેવા નથી કરી શકતા? તો રીઝન ઇઝ કે શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે. જે લોકો હજી બુદ્ધિના લેવલે નથી જીવતા, શોર્ટ સાઇટેડ છે, તો એ લોકો તો કે એને વૈદિક કર્મોમાં ગુરુ સેવા જે છે એ જ પેલામાં આવે કે તમે શાસ્ત્રની શ્રદ્ધા, ગુરુની શ્રદ્ધા, તો તમે ગુરુ માટે વિચારપૂર્વક તમે કર્મ કરો છો. તમારા જીવનમાં એ હંમેશા એક તમે આયોજન કરો છો કે ના, મારા જીવનમાં જ્ઞાનને સ્થાન છે, ભક્તિને સ્થાન છે, ને સેવા. એટલે જ્ઞાન, ભક્તિ, સેવા ત્રણનો સંગમ હશે. એ ત્રણેયનું ઇક્વલ બેલેન્સ હશે. કારણ કે સેવા વિના હૃદય શુદ્ધ નથી થવાનું.
તો એ સમજ છે ને, સમજ ક્યાં છે? બુદ્ધિમાં. આજે જે બી લોકોને એમ નથી લાગતું કે મારે સેવા કરવી જોઈએ, બીકોઝ સમજ નથી. અને તો કે એ શ્રદ્ધા કે એનાથી મારું હૃદય શુદ્ધ થશે, એનાથી હું જ્ઞાનને લાયક બનીશ, એ મારો જ્ઞાન માટેનો રોડ પેવ કરી દેશે, આ શ્રદ્ધા છે. એટલે જ્ઞાન માટે બી શ્રદ્ધા, ભક્તિ માટે બી શ્રદ્ધા, સેવા માટે બી શ્રદ્ધા, ત્રણેયનું ઇક્વલ બેલેન્સ જરૂરી છે. એટલે વિજ્ઞાનમય પાસે આ બધું છે. વિજ્ઞાનમય જે છે એનામાં કર્તૃત્વ છે કે મારે સેવા કરવી જોઈએ, મારે ભણવું જોઈએ, મારે પૂજા કરવી જોઈએ, મારે ત્રિંશતિ હોમ કરવો છે, કારણ કે અભિષેક તો અંદર જઈને નથી કરી શકતા, પણ એ જ રુદ્રમના 300 નામ હું મારી મેળે આહુતિ આપીને તો કરી શકું ને. 100 નામ, 108 નામ શિવજીના હું આહુતિ આપી શકું ને. દક્ષિણામૂર્તિ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તો હું એના નામનું તો કરી શકું ને. તો ટોટલ મોર દેન 500 આપણે આહુતિ આપવાનો આપણને અવડો મોટો અવસર છે, તો મારે તો કરવું જ છે. એટલે વિજ્ઞાનમય જે છે યજ્ઞ કરે છે, યજ્ઞ પહેલા એની પાસે શ્રદ્ધા છે. વિજ્ઞાનમય તો કે બધું આવું ડિસિઝન લે છે, એટલે કે છે બધું કર્તૃત્વ એની પાસે છે અને એ કરે છે. અને વિજ્ઞાનમય અને આવી સમજ છે વિજ્ઞાનમયમાં કે જેટલું જેટલું પુણ્ય ભેગું કરીશ એટલું એટલું મને જ્ઞાન માટે ઈ ઉપયોગી થશે. એટલે તમે જોજો કે ઘણા બધા લોકોને, જ્યોતિન્દ્રભાઈ તમે જોયું કે બિચારાને ભણવું હોય પણ સંજોગો હવે એવા થઈ જાય કે લાઈક પતિ કે પત્ની બે માંથી એકને એવો અસાધ્ય રોગ આવી ગયો. શું કરો તમે? વ્યક્તિને ઘરમાં જ આર્થિક એટલી બધી મુશ્કેલી આવી ગઈ કે કમાવા જવું પડે. ક્યારે? તો કે 65 વર્ષ. એટલે વિજ્ઞાનમય ને એ સમજ છે કે મારે જો મારું શાસ્ત્ર શ્રવણ કન્ટિન્યુ કરવું છે તો પુણ્ય જરૂરી છે. એટલે વિજ્ઞાનમય જે છે એ હંમેશા, જેને મેં તમને કીધું ને ઇમોશન્સ ઉપર હાયર લેવલ ઉપર એ જીવે છે, ઇમોશન્સ થી આગળ. ઇમોશન્સ જે છે એ કેવું કરશે તો કે હવે કરશું, એને લેઝીનેસ આવે, પછી થશે, એવું બધું વિજ્ઞાન આપણે મનોમયને એવું થાય કે પછી કરશું, પછી જો ને મારા દીકરીના દીકરાને મારે સ્કૂલે મૂકવા જવાનું છે, ધેટ ઇઝ મનોમય. કે હજી એમ કે લાગણીના તાણાવાડામાં વ્યક્તિ અંદર ફસાયેલી હોય તો ધેટ ઇઝ મનોમય. પણ એની ઉપર વિજ્ઞાનમય શું હોય તો કે ના, એમાં શું છે, 2 કલાક જવાથી થોડું આપણું કામ, આપણે જે કઈ હશે એ થોડું આપણાથી નહીં થાય તો બી થશે, ચલો આપણે કરવાનું છે, તો ધેટ ઇઝ તો કે વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાનમય જે છે એ ટીપે 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 પોતે એવું નક્કી કરશે કે ગમે ત્યાંથી મારે પુણ્ય ભેગું કરવાનું છે, અને પુણ્ય જે છે એ મારા શાસ્ત્ર શ્રવણને કન્ટિન્યુ કરશે, પુણ્ય છે. અને વિજ્ઞાનમય જે છે એ આમાં આગળ કહે છે કે એ ઈષ્ટ અને પૂર્ત કર્મો દ્વારા પોતે પુણ્ય ભેગું કરવાનું પ્રયત્ન કરશે. ઈષ્ટ અને પૂર્ત કર્મ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં આ 2 શબ્દ આવે છે, જે હું જરાક તમને વ્યાખ્યા આપી દઉં. કે વિજ્ઞાનમયનો આ ડિસિઝન છે કે ઈષ્ટાપૂર્ત કર્મ કરવા. એ વ્યક્તિનો પોતાનો એવું, એનામાં એવું કર્તૃત્વ છે કે મારે ઈષ્ટ કર્મ કરવા છે, એનામાં એ કર્તૃત્વ છે પૂર્ત કરવા, એનામાં એવું કર્તૃત્વ છે કે મારે આ હોમ કરવું છે, મારે રોજ મારી માળા કરવી છે. ઈષ્ટાપૂર્ત કર્મ જે છે એટલા મહાન કર્મો છે કે જેનાથી વ્યક્તિ રોજે રોજ પુણ્યનો સંચય કરે અને એની અધ્યાત્મની યાત્રા ક્યાંય એટલે ક્યાંય તૂટ્યા વિના લાસ્ટ બ્રેથ સુધી ચાલુ રહે. નહીતર સંસારમાં એટલી બધી એવી ચેલેન્જીસ આવતી હોય કે તમારું 100% તૂટી જાય. સૌથી પહેલા તો મન જ એવું જસ્ટિફાઈ કરવા માંડે કે હવે પછી કરશું. અને જે બી લોકો વેદાંતના શ્રવણમાં હું તમને આમ લખી દઉં કે જે બી લોકો સપોઝ લાઈક અઠવાડિયું કે 15 દિવસ કે મહિનો કે સમ એવા દિવસો કંઈક જેન્યુઅન કામ હોય અને મૂકી દે ને, પછી તમે જોજો કે એને ફરીથી એમ કે રીસ્ટાર્ટ કરવામાં 10 જણા એવું મૂક્યું હોય ને તો 8 જણા કાલે કરશું, પછી કરશું, એના પછીની સેશનમાં કરશું, એવું આવી જશે. પછી કઈ એવી બધી પ્રતિકૂળતા ન હોય. પણ એકવાર તમે મહાન વસ્તુ શ્રેયસને એકવાર તમે પાછળ કરો ને પ્રાયોરિટીમાં, તો એ તમને 1000 વાર દગો દેશે. એટલી બધી એમ કે જે સંસારિક આસક્તિ, અને મન એવું ચાલાક છે કે એમ કે પણ
યુટ્યુબમાંથી સાંભળી લેશો, પછી કરશો એવું જસ્ટિફાય કરશે. પણ જે તમે અત્યારે જે બધા લાઈવ સાંભળી રહ્યા છે ને તમે પ્રત્યક્ષ સાંભળી રહ્યા છે, દેટ ઇઝ ટુડે એન્ડ ધીસ મોમેન્ટ. લાઈફ ઇઝ હંમેશા આ રૂપે જ આવે, પછી કઈ છે જ નહીં. એટલે જેનું કમિટમેન્ટ અત્યારે કરવામાં નથી એ પછી કોઈ દી ન કરીએ, અને જેનું અત્યારે છે એ પછી મનન રૂપે 100% કરશે. જો અલ્પાને એકદમ જ એક્સપિરિયન્સ છે કે કદી ક્લાસ નહીં પાડવાનો, તો એ વ્યક્તિ પછી યુટ્યુબ ખોલીને મનન કરી શકે. પણ લાઈફ છે એ ટુડે એન્ડ નાવ રૂપે જ મારી સામે છે. એ જે અવસર ચૂકી જાય, પતી ગયું. કોઈ દિવસ કાલ રૂપે લાઈફ આવતી જ નથી. એટલે વિજ્ઞાનમય જે છે ધેટ ઇઝ જેના જીવનમાં વિજ્ઞાનમય એકદમ તેજસ્વી છે, ઉપર છે, જેના પાસે કર્તૃત્વ છે, શ્રદ્ધા છે, અને જે વિચારશીલ છે, એ વ્યક્તિ તો કે આવી રીતે વિજ્ઞાનમયનું રાજ જેની જીવનમાં છે, એ ઇષ્ટ અને પૂર્ત કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જિત કરશે. ઇષ્ટ કર્મ ની વ્યાખ્યા આવી છે, એક એનો શ્લોક છે, અગ્નિહોત્રમ તપસ સત્યમ વેદાનામ ચાનુપાલનમ આતિથ્યમ વૈશ્વદેવશ્ચ ઇષ્ટમિત્યભિધીયતે. કે વ્યક્તિ જે છે ઇષ્ટ કર્મ કરે છે, તો કે અગ્નિહોત્ર કર્મ કરે. અગ્નિહોત્ર હવે રહ્યું નથી, પણ તોય હું તમને વ્યાખ્યા આપું. તમે અગ્નિહોત્રી સરને મહારાષ્ટ્રીયન લોકોની સાંભળી હશે, અગ્નિહોત્રી. અગ્નિહોત્ર એટલે શું? તો કે દરેક ગૃહસ્થીએ કમ્પલસરી કરવાનું જે વૈદિક ફાયર રિચ્યુઅલ છે એને અગ્નિહોત્ર કહે. દરેક ગૃહસ્થી એટલે શું? તો કે સવારે ને સાંજે એના ઘરમાં જે યજ્ઞ કુંડ છે, જે પ્રગટેલો છે, એની અંદર સવાર સાંજ ખાલી બે આહુતિ આપવાની હોય છે. દેટ ઇઝ અગ્નિહોત્ર કર્મ. એ અગ્નિ ક્યારે પ્રગટે? તો કે વ્યક્તિનું લગ્ન થાય એ દિવસથી પતિ પત્ની આહુતિ આપવાની હોય. લગ્ન જે દિવસે થયું હોય એ દિવસે વિધિ, એ દિવસે અગ્નિની સાક્ષીમાં લગ્ન થાય. તો એ દિવસે બ્રાહ્મણો એ લોકો બે પાસે આહુતિ અપાઈ દે. પછીથી બીજા દિવસથી રોજ એમાં સવાર સાંજ આહુતિ આપવાની હોય. એટલે તમે હવે સમજી શકો કે જેનું લગ્ન થયું એના મા બાપ આપતા હોય આહુતિ. સમજાય છે? એના મા બાપ આપતા હોય. એટલે દરેકના ઘરમાં એ અગ્નિ ક્યારે પ્રગટાવેલો કોઈને ખબર નહીં. દરેક ગૃહસ્થે પતિ પત્નીએ સવાર સાંજે અગ્નિમાં આહુતિ આપવાની, બરાબર? તો એના મા બાપ આપતા હોય તો એની પહેલા કોણ આપતું હોય? તો કે એના દાદા દાદી આપતા. એની પહેલા એના ગૃહસ્થે કમ્પલસરી આપવાનું. એટલે દરેકના ઘરમાં, ગૃહસ્થીના ઘરમાં બે અગ્નિ હોય. એક યજ્ઞશાળા યજ્ઞકુંડનો અગ્નિ, એક પાકશાલાનો અગ્નિ, રસોઈ ઘરનો અગ્નિ, અને એક આ અગ્નિ. એટલે આ અગ્નિ જે છે એ 365 ડેઝ જલતો જ હોય. ખાલી એવું હોય કે આહુતિ આપી દે પછી એની ઉપર રાખ વાળી દે. ધારો કે અહીંયા આગળ છે ને, આપણે અત્યારે મહાશિવરાત્રીમાં યજ્ઞ કર્યો ને, તો બીજે દિવસે મેં મારા માણસોને કીધું કે મને ઈ રાખ જોતી હતી ને, મેં કીધું ભાઈ આ તગારામાં લઈ લે ને. તો કદાચ તમને ખબર હશે, તગારામાં કાઢ્યું તો 24 કલાક પછી એની અંદરથી એ દેવતાઓ અંગારા હતા જ. 24 કલાક પછી મારે રાખ જોતી હતી. પછી ત્રીજે દિવસે મેં એને કીધું 72 કલાક પછી, ત્યારે બી એની અંદર હા દેવતા ચાલુ હતું. એટલે અગ્નિહોત્ર કર્મ એટલે ખાલી ઉપર એમ કે એમ બંધ થયો દેખાય, પણ અંદર એની અગ્નિ તો હોય જ. પછી ખાલી લોકો આમ હવા નાખે એટલે પાછું પ્રજ્વલે, પછી બે આહુતિ સવાર સાંજ. દેટ ઇઝ અગ્નિહોત્ર. એટલે અત્યારે ભારત દેશમાં આને નિત્ય અગ્નિહોત્રી કહેવાય. એવા આમ આંગળીના વેઢે ઘણા એવા છે અગ્નિહોત્રી લોકો કે જે લોકો આપતા હોય. અનફોર્ચ્યુનેટલી અત્યારે અગ્નિહોત્ર કર્મ જે છે એ નથી લાઈક બધા લોકો કરતા હોય એવું નથી. પણ અગ્નિહોત્ર કરવું, સવાર સાંજ આવી રીતે આહુતિ આપવી, ધેટ ઇઝ ઇષ્ટ કર્મ. પછી તપહ એટલે આપણા જે બી
સનાતન ધર્મમાં જે તપશ્ચર્યા આપેલી છે, ધારો કે મહાશિવરાત્રી હોય તો એ દિવસે તપ કરવાનું છે. એ દિવસે ફરાળી પેટીસ, ફરાળી ખીચડી, પૂરી, થેપલા, શ્રીખંડ, દેટ ઇઝ નોટ તપશ્ચર્યા. પરંતુ જ્યારે બી તમે એમ કે ઉપવાસ કરો છો તો વધારે ને વધારે એ દિવસે જપ થવા જોઈએ અને સાત્વિક આહાર લેવો જોઈએ. સાત્વિક આહાર એટલે દૂધ અને ફ્રૂટ જ થાય, બીજું ન થાય. તો આપણે લાઈક અધિક માસ કરીએ, શ્રાવણ મહિનો કરીએ, સોમવાર કરીએ, રામનવમી કરીએ, હનુમાન જયંતિ કરીએ, જે આપણા મોટા મોટા તહેવારોમાં દૂધ અને ફ્રૂટ ખાઈને આપણે કરીએ ઉપવાસ. અને એ દિવસે સૌથી વધારે જાપ કરીએ. ઉપવાસની વ્યાખ્યા એવી છે, ઉપસમિતે વસતી, એટલે જે દિવસે ઉપવાસ કરેલો છે તો તમારી શક્તિ, સમય રસોઈ બનાવવામાં નથી જતી, તો મેક્સિમમ સમય પછી શેમાં જશે? તો કે જનરલી એકવાર વિષ્ણુ સહસ્ત્રનામ કર્યું, પણ એકાદશીને દિવસે તો 3 વાર થાય, કારણ કે તમારે ઇલાબરેટ ભોજન બનાવવાનું નથી. તો ધેટ ઇઝ તપ. એટલે જુદી જુદી પ્રકારના તપ હતા પહેલાના જમાનામાં. અત્યારે જે બી લોકો સાચા તપ કરતા હોય તો એને ઇષ્ટકર્મ કહેવાય. અત્યારે જે કરે છે તપ નથી, લાઈક યાત્રા પણ તપ છે. પ્રોવાઈડેડ આપણે યાત્રાની રીતે કરતા હોય. ધારો કે અમે લોકો લઈ જતા હોય ચારધામ સપોઝ, કે પછી આપણે જ્યોતિર્લિંગ, તો અમે આખા રસ્તે ચાલતા ચાલતા બધાને મંત્ર જાપ કરવાનું આપેલું હોય. અત્યારના યાત્રા જે છે એ ખાલી પિકનિક ને મનોરંજન જેવું થઈ ગયું છે, તો એ તપ નથી. અધરવાઇઝ યાત્રા પણ તપ છે. એટલે એમ કે યાત્રા તો યાતના હી હે. એટલે જેમાં પ્રભુ સ્મરણ સતત હોય અને પોતાના શરીરને કંઈક તો કષ્ટ પડતું હોય. ટોટલ કમ્ફર્ટ હોય તો એને તપ ન કહેવાય. તમે એમ કે પણ શું કામ કરવાનું તપ? તપ કરવાથી ઇન્દ્રિય નિગ્રહ પણ પ્રાપ્ત થાય. પોતાના આવેગો ઉપર ઘણો બધો કમાન્ડ આવી શકે. તો એ પણ ઇષ્ટકર્મ છે. તપ કરવું ઇષ્ટકર્મ, અગ્નિહોત્ર ઇષ્ટકર્મ, સત્યમ. સત્યમ એટલે વ્યક્તિ જે છે એ હંમેશા સત્યનું પાલન કરે. જે સમાજમાં એ બી ઘટતું ચાલ્યું છે, એમાં કઈ એવું નથી કે વ્યક્તિ યજ્ઞકુંડ મૂકવાનું છે, રોજે યજ્ઞ કરવાનું છે, એવું અઘરું એસ સચ નથી. પણ લોકો ગોળ ગોળ બોલશે, સાચું નહીં બોલે, છુપાવ્યા કરે, આને આમ કે આને આમ કે. મેં તો ત્યાં સુધી લોકો જાય, મને તો એ જ નથી સમજાતું કે ઘરમાં એમ કે ધારો કે એક આપણા લાઈક રાજકોટમાં એક વ્યક્તિ છે, તો એના ઘરમાં 75 કે 78 વર્ષના એના પપ્પા છે. તો હવે એને રોગ આવ્યો. હવે રોગ આવ્યો તો ઈ ફેમિલી વાળા બધાથી છુપાવ્યા કરે. એટલે મેં કીધું કેમ છુપાવો છો? તમારા પરિવાર વાળાને, એની સગી દીકરીને નહીં કહેવાનું. એનું કામ નથી કેવું? તો ના ના, કોઈને ન કહેવાય, બધાથી છુપાવે. તો પછી મેં એને બોલાવીને કીધું, મેં આનાથી શું મળે, શું તને છુપાવ્યા કર? કારણ કે છુપાવો નિયમ એવો છે કે એક વાર જૂઠું બોલો તો 100 વાર બોલવું પડે. 100 વાર બોલવું પડે એટલે શું? સતત તમારી ઈચ્છે ચાલુ જ રહે. અરે માતાજી, કે ધંધામાં બહુ અસર થાય. ખબર પડે કે મારા પપ્પાને કેન્સર છે તો મારો ધંધો પડી ભાંગે. એવા મૂર્ખાના સરદાર જેવા લોકો છે કે તું આવડો મોટો બિઝનેસ કરતો હોય, તારા પપ્પાને કેન્સર થાય એટલે તારો ધંધો ચોપટ વળ જાય. તું, મેં કીધું, કોઈ સેલિબ્રિટી છો? તું અક્ષય કુમાર છો કે તું અમિતાભ બચ્ચન છો કે તને કેન્સર થયું હોય? અક્ષય કુમારને કેન્સર થાય તો સમજી શકાય કે અક્ષય કુમારને કદાચ ફિલ્મો મળતી બંધ થઈ જાય. મેં કીધું શું વાત કરે છે લોકો? આમ એટલી બધી વસ્તુ છુપાવે એટલે તમારે જૂઠું બોલવું જ પડે, સમજી લ્યો. એટલે હું એમ નથી કહેતી બધાને કહેતા ફરો, છાપામાં જાહેરાત આપો મારા પપ્પાને, એમ દેટ આઈ એમ નોટ ટેલિંગ યુ. પણ અગર કોઈ તમને પૂછે છે કે ભાઈ તમારે આવતા વીકમાં કેમ હોસ્પિટલાઇઝ કરો છો? ના, નહીં તો કઈ નથી, તો ચેકઅપ છે. વાય યુ આર ડુઈંગ ઓલ ધીસ થિંગ? એટલે લોકો જે છે એ ખૂબ જ છુપાવે એટલે જૂઠું બોલવું પડે. અને જૂઠું બોલે એ પછી શું થાય કે એક વાર તમે જૂઠું બોલો એટલે 100 વાર બોલવું પડે, બરાબર? પછી તમારો સ્વભાવ થઈ જાય. ઇટ્સ યોર સેકન્ડ નેચર. હા, ઇટ ઇઝ, જસ્ટ ઇમેજિન કે
ઈષ્ટ કર્મ ઈ એટલા મહાન કર્મ છે કે જેનાથી તમને ખૂબ જ એટલે ખૂબ જ મોટું મહાન પુણ્ય પ્રાપ્ત થવાનું છે. તો એમાં ઈ લિસ્ટમાં સત્ય રાખે છે કે ભાઈ સાચું બોલો, ઉપનિષદ ભણવા આવો છો, ભગવાનની ભક્તિ કરો છો, જૂઠું બોલ્યા કરો છો. એટલે હું સતત આપણી મિટિંગોમાં કહું કે તમે બધા મન વચન કર્મથી એક ટ્રાન્સપરન્ટ, જે તમારા મનમાં છે એ જ બોલો. મનમાં છે એ બધું બોલવું જરૂરી નથી, પણ બોલો એ મનમાં હોય તો બોલો ભાઈ. મનમાં હોય તમારે બધું બોલવાની જરૂર નથી. મને તો મનમાં એમ થાય કે આ તો હા ઇડિયટ છે એવું મન થાય સપોઝ, તો મનમાં મને એવું થાય કે આ ઇડિયટ છે તો મારે બોલવાની જરૂર નથી, પણ જ્યારે હું બોલું ત્યારે તો જે મનમાં હોય બોલું. આમ તો મન ઘડે જૂઠું તો ન બોલું. પણ હવે સમાજમાં દંભ, છુપાવવાનું, જૂઠાણું અને અંદર કાંઈક હોય, બોલે કાંઈક બીજું ને કર્મો ત્રીજા જ હોય, એવી વક્રતા વાળો આખો સમાજ થઈ ગયો છે. તો એનાથી ડગલે ને પગલે પાપ બંધાશે અને કોઈ જન્મમાં નહીં છૂટે. શા માટે ભાઈ જૂઠું બોલવાનું? હું મારા સ્ટાફને સતત કહું કે આપણો સ્ટાફ ભગવાનની કૃપાથી સારો છે, પણ તોય હું એ લોકોને કીધા કરું કે જ્યારે તમે પુણ્યભૂમિમાં આવો ને, ધારો કે આપણો આશ્રમ છે તો પુણ્યભૂમિ છે, જ્યાં ગાયોનો વાસ છે તો એ પુણ્યભૂમિ. એમને ગાયો નથી હોતી, ગાયો તો જોઈજો પુણ્યભૂમિ. પુણ્યભૂમિ એનાથી થાય ને પુણ્યભૂમિ હોય તો આવે, ગમે ત્યાં ગાયો ના આવે. ભગવાન શિવજી ક્યારે આવે તો કે એ ભૂમિનું પોતાનું પુણ્ય છે તો ભગવાન આવે, અને એ આવવાથી પુણ્યવતી થઈ જાય ભૂમિ. તો એમ કહું કે તમે મારી પાસે જો જૂઠું બોલશો, એક તો હું સંન્યાસી અને એક તો પુણ્યભૂમિ, તો જૂઠું બોલશો તો પાપ વધારે લાગશે સામાન્ય કરતા, અને અહીંયા તમે સત્કર્મ કરશો તો સામાન્ય કરતા તમને પુણ્ય વધારે મળશે. પાપ જે છે એ ગંગા કિનારે કરીએ તો વધારે પાપ લાગે, અને એ જ ગંગા કિનારે તમે જપ કરો બેઠા બેઠા, અને તમે કંઈક દાન કરો, કોઈ ગરીબોને જમાડો, સાધુને ભંડારો કરો, તો તમને બહુ જ પુણ્ય મળે. એટલે મેં કીધું અહીંયા મારી પાસે આવીને જો તમે જૂઠું બોલશો કે તમે મને છેતરવાની કોશિશ કરશો, તો હવે તો મેં કીધું કે ટેકનોલોજીએ મને બહુ આંખો દઈ દીધી છે, સીસીટીવી છે. પેલા ખાલી 2 જ આંખ હતી, ટેકનોલોજીને કારણે બધે મારી આંખો છે. સો ડોન્ટ ટ્રાય ટુ ચીટ. કારણ કે સાધુ સંતો અને પુણ્યભૂમિમાં છેતરવાનું પુણ્ય બી વધારે, પાપ બી વધારે. એટલે સાધકે એવી ઓનેસ્ટલી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આપણે અનંતની પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ, તો આપણે નાની મોટી લાલચ માટે જૂઠું બોલવાની જરૂર નથી. તો સત્ય પાલન એ પણ ઇષ્ટ કર્મ. પછી વેદાનામ ચાનું પાલનમ, કે બધા વેદના વિધિ નિષેધનું ટોટલ પાલન કરવું. પછી આગળ કે છે આતિથ્યમ વૈશ્વદેવ દેવંચ. વિચાર કરો, ઇષ્ટ કર્મની અંદર અતિથિનું લખ્યું છે, તો અતિથિનો સત્કારી કેવડી મોટી વસ્તુ હશે. ઇષ્ટ કર્મ જે છે એ વૈદિક કર્મો છે, વૈદિક કર્મના લિસ્ટમાં આતિથ્યમ લખ્યું છે. અને અત્યારે તમે આખો સમાજ જોઈ લો, કેટલા લોકોને અતિથિ માટે કરવાની ભાવના હશે. અતિથિમાં પોતાના ભત્રીજા, બાળા, મા બાપને, નેબરને બધા આવી જાય. એટલે જ્યારે બી આપણા ફર્સ્ટ ફેમિલીથી આગળ કોઈકનું કરવાનું આવે, એને જમાડવાનું, રાખવાનું, કઈક ઘસાવાનું, ધીસ ઇઝ ઓલ આતિથ્ય. હમણાં જ મને એક વ્યક્તિની આમ ખબર પડી ને, મને એટલું બધું આમ પેલું લાગ્યું ખરાબ, કે એ હોસ્પિટલાઇઝ હતા, યુ કેન સે લાઈક 3 વીક્સ કે 4 વીક્સ, રાજકોટથી બહાર હોસ્પિટલાઇઝ હતા, રાજકોટમાં નહીં. પછી એમ કે 3 કે 4 વીક્સ પછી આવે, ઘર ખોલે, અને ખૂબ જ એને મોટું ઓપરેશન પછી આવ્યા હતા, બહુ જ મોટું ઓપરેશન, જેમ કે મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. તો એ વ્યક્તિને જયારે આવે ઘરે, તો નેચરલી ઘર ખોલે તો જે પેશન્ટ હોય એને કોણ જમાડે? તો ઈ જે ફ્લોર ઉપર રહેતા હતા, ત્યાં બીજા સેમ ફ્લોર ઉપર ફ્લેટમાં બીજા 2-3 એના રહેતા હતા, કે નેબર બી રહેતા હતા. ભાજી કરી પણ કેમનું કરાય? તો કરાય જ નહીં ને.
મને અંદર અવાજ સંભળાય છે. દર્શનાબેન ને કેમ હા એ તો દર્શનાબેન ને બધું ખુલ્લું રાખ્યું છે, બહાર જઈને તો એનું જમવાનું એને બારે હોટલમાંથી મંગાવવું પડે. હા, તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી આતિથ્યમ, કે જે વ્યક્તિને હોસ્પિટલમાંથી આવવાની કોઈ તિથિ નથી, તો પહેલાનો જમાનો કેવો હતો ખબર છે આતિથ્ય માટે? હું તમને કહું, મને પૂજ્ય સ્વામી દયાનંદજી કહેતા હતા, એનું જે ગામડું મંજીકુડી કરું ને, તો હંમેશા એવું હતું કે જમવા બેસે ને બપોરનું ભોજન લેવા, તો ચોરો હોય ને ગામનો, ત્યાં જઈને બોલવાનું કે કોઈ વ્યક્તિ વટે મારવું, કોઈ ભૂખ્યા તો નથી ને? અને અગર ભૂખ્યા છે તો બધા લોકો આવીને બોલે. એટલે ધારો કે 10 વ્યક્તિ આવી તો બધા પોતપોતાનું ઘર એક બે લઈ જાય. કે જમતા પહેલા એવી રીતે બધાએ ટેલ આવી રીતે બોલવાનું જઈને, હા ટેલ નાખવાની, અને કે કાયમ અમે લોકો કરતા. અને પછી અમારી ઘરે એને મેં જાણતા બી નથી, તો આવી રીતે સાવ અનનોન વ્યક્તિને, ઈ નથી એની ઘરે આવ્યા પણ ઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે, તો એને જમવાના ટાઈમે વ્યક્તિને જમવાનું તો જોઈએ, તો પોતાની ઘરે લઈને જમાડતા. ઈ આપણો સનાતન ધર્મ છે, દેટ ઇઝ આતિથ્ય. 3 or 4 વીક્સ પછી મોતના મુખના ઓપરેશન પછી આવેલી વ્યક્તિ, જેનો સગો ભાઈ નેક્સ્ટ ડોર નેબર, અને બીજા સામે બીજા રહેતા હતા, અને ઈ બેન મને વાત કરતા હતા કે પછી અમે તો ફલાણી હોટલમાંથી મંગાવી, માતાજી થોડું ઘર ચાલુ કરતા વાર તો લાગે. that is totally, આપણી હિન્દુ સંસ્કૃતિ ક્યારેય નથી આ. એટલે નથી માનવતા, નથી કમ્પેશન, કઈ જ નથી. એટલે મેં આવું જોયું છે ને, આઈ મે બી રોંગ ઓલ્સો, કે જેમ જેમ લોકો પાસે બહુ પૈસા આવતા થઈ ગયા, બહુ આમ જેને કહ્યું ને આમ કરોડોના બંગલા ને એવું કરતા થઈ ગયા, એટલે આમ બીજા પ્રત્યેની સંવેદનાઓ જે છે એ ઘટતી ચાલુ છે. જ્યારે મેં જોયું કે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ બધા મરી પડે એકબીજા માટે. એટલે આતિથ્ય છે, એમાં જે વૈદિક કર્મ કીધું છે, ઈષ્ટ કર્મ, કે ભાઈ ગમે ત્યારે ક્યાંય બી તારે એનો જે છે ને આવકારો મીઠો આપજે. કે વ્યક્તિ જે છે એના આંગણે કોઈ આવે તો એ વસ્તુ જે છે એ ગમે તે આપણને તકલીફ હોય, ગમે તેવા આપણે મુશ્કેલીમાં હોય, પણ કરવાનું એટલે કરવાનું છે. અને એનું ખૂબ જ મોટું પુણ્ય છે કે વ્યક્તિ જમાડ્યા કરે, વ્યક્તિ હંમેશા અન્નદાન કરે, વ્યક્તિ પ્રેમથી બધાને જમાડે. એ ફેટોલ કરવાનું હોય તો મરતા મરતા કરે, બધા રોતા રોતા કરે. એ પછી માતાજી ટિફિન કરવાનું ને પછી મને એમ એટલું બધું ખરાબ લાગે કે લોકો ક્યાં જઈને અટકશે. એટલે આતિથ્ય છે જે છે એ પણ ઇષ્ટકર્મ છે. વૈશ્વદેવ અગેન લાઈક ફાયર રિચ્યુઅલ છે, અગ્નિ કાર્ય છે, અને આ બધા ઇષ્ટકર્મ છે. એટલે જેટલા આપણે ઇષ્ટકર્મ કરી શકીએ, અત્યારે હું તમને એમ કહું, વૈશ્વદેવ ને અગ્નિહોત્ર નથી થતું, વાંધો નહીં, પણ આપણે તપશ્ચર્યા કરી શકીએ, સત્ય કરી શકીએ, વેદના જે વિધિ નિષેધ છે એ કરી શકીએ, આતિથ્ય કરી શકીએ. તો આ બધું જો કરીએ તો આપણને ખૂબ જ પુણ્ય મળે, અને સાથે સાથે એ પુણ્ય થકી આપણી ભક્તિ છૂટે નહીં, આપણા ગુરુ છે આપણને છૂટે નહીં, સેવા છૂટે નહીં, અને અલ્ટિમેટલી આપણો શ્રેયસ માર્ગમાં આપણી જે પ્રગતિ થતી હોય એ છૂટે નહીં. બાકી પુણ્યનું બાથું ન બાંધે તો હું લખી દઉં કે છૂટી જાય, બધું લખી દઉં. હા, પુણ્ય વિના વ્યક્તિ શ્રેયસ માર્ગમાં જરાય પ્રગતિ નહીં કરી શકે. એટલે કે છે કે વિજ્ઞાનમય જે છે એ ઈષ્ટ અને પૂર્ત કર્મ કરે છે. પૂર્ત કર્મ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે મંડે ટ્યુઝડે